નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને તમે જુઓ છો એ પ્રમાણે કે સરની પ્રક્રિયા, જી હા, સરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને સરની પ્રક્રિયા શરૂ કર્યા બાદ ઘણી મૂંઝવણ ઊભી થઈ. બીએલઓ ને પણ ઘણી મોટી જવાબદારી આપવામાં આવી. બીએલઓ જે ખરા એ આજની તારીખે એ પ્રક્રિયાની અંદર જોડાયા છે. આમ તો મોટે ભાગે એની યાદી કમ્પ્લીટ કરી લેવામાં આવી છે, પણ કોઈને કદાચ કોઈ વચકા વાંધા હોય અથવા તો કોઈનું કંઈક બાકી રહી ગયું હોય, કારણ કે 2002 ની યાદી શોધવાની જે મુશ્કેલીઓ હતી એ 2002 ની યાદીઓને લઈને સોશિયલ મીડિયામાં પર ઘણી બધી વાતો કરવામાં આવી હતી. તો ત્યારે આપ જોશો કે આ મિશ્ર શાળા નંબર 7 છે અને મિશ્ર શાળા નંબર 7 ની અંદર પણ બે બીએલઓ જે ખરા એ પોતાની કામગીરી કરી રહ્યા છે. તો સાથે જ ફોર્મ ભરવા માટે અને ફોર્મની લગતી વિગતો સબમિટ કરવા માટે આજે જે લોકો જે ખરા વોટરો ખરા એ પણ આવી રહ્યા છે. તો ત્યારે આપણી સાથે તમે જોશો એ પ્રમાણે કે બે બીએલઓની કામગીરીની અંદર શિક્ષકો જોડાયા છે. એક છે મદ્રેસા સ્કૂલના રોહિન્ટન સાહેબ, જે કદાચ આપ જાણતા જશો. તો સાથે બીજા એક મેડમ છે અને જે અત્યારે બધા કામની અંદર જોડાયા છે. રોહિન્ટન સર, હું આપનો જ વિદ્યાર્થી છું, આપના હાથે જ ભણ્યો છું. કેવી રીતે આ પ્રક્રિયા થઈ અને કેટલી મુશ્કેલો આપની સામે આવી? ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરેલો છે. એક જ વ્યક્તિને 50-50 કામ સોંપવામાં આવેલા છે અને ઉતાવળ પણ હદની બહાર કરવામાં આવેલી છે. કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે? લોકો સ્થળાંતર કરી ગયા હોય છે, એ લોકોની પાછી યાદી બનાવવાની હોય છે. કેટલા ઘર ગણવા પડ્યા? 1350 જેટલા ઘર ગણવા, 1350. અને એમાં મુશ્કેલીમાં તો કોઈ એનઆરઆઈ હોય, બહાર જતા રહે, પાછા ઘણા વખત પછી ફોર્મ આપવા આવે, ફોર્મ આપવા જાય ત્યારે ઘર બંધ હોય. એવા તો ઘણા બધા પ્રશ્નો છે. મામલતદાર કચેરીમાંથી બહુ ઝડપ કરાવવામાં આવે. આપ જુઓ છો પ્રમાણે કે એક શિક્ષકે શાળામાં તો ભણાવવાનું જ, પણ સાથે આ પ્રકારની પણ મુસીબતોનો સામનો. લગભગ 1350 જેવા ઘરો ગણ્યા. ભાઈ, શું નામ છે તારું? દેવ. શેના માટે આવ્યો છે આજે અહીંયા? આ ઇલેક્શન પ્રોસેસ માટે આવ્યો છું. જે ફોર્મ્સમાં ડોક્યુમેન્ટ્સ ઓછા પડે છે તે આપવા આવ્યો છું. પહેલી વખત વોટિંગ કરવાનો છે કે ભૂતકાળમાં કરી ચૂક્યો છે? ભૂતકાળમાં કરી ચૂક્યો છું. છતાં પણ આ વખતે પાછી આ પ્રોસેસ કરવાનો વારો આવ્યો. કયા કયા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા? આધાર કાર્ડ માંગવામાં આવે છે. જેના પાસે પાસપોર્ટ હોય તેના પાસપોર્ટની ઝેરોક્સ માંગવામાં આવે છે. પાન કાર્ડ માંગવામાં આવે છે. ને જે વિગત એ લોકોને જે લાગે તે હિસાબે એ લોકો માંગે છે. જેના પાસે લિવિંગ સર્ટી ના હોય એને 10th ની માર્કશીટ બી માંગવામાં આવે છે. તમે જુઓ એ પ્રમાણે કે આ યુવા મતદારો છે, પહેલા વખત મતદાન કરી ચૂક્યા છે, છતાં પણ આ રીતેની પરિસ્થિતિ. તો સાથે જ એક મહિલા બીએલઓ પણ છે. બેન, આપનું નામ શું છે? ડિમ્પલ વારૈયા. ડિમ્પલ બેન, આપ શિક્ષક છો? ના, નશાબંધી ખાતામાં. નશાબંધી એટલે એક શિક્ષક અને એક નશાબંધી ખાતાના. હવે નશાબંધી ખાતાના કર્મચારી જ્યારે બીએલઓની કામગીરી કરતા હોય, એક મહિલા તરીકે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કેટલા ઘર ગણ્યા અને કેવી પરિસ્થિતિઓ તમારી સામે આવી? મારા બૂથમાં 1266 મતદાર હતા, પરંતુ દરેકે દરેક ખૂબ જ કોઓપરેટિવ છે અને બધા અમને સહકાર આપે જ છે. એટલે કોઈ, હા, સંખ્યા મોટી છે એટલે કામનો લોડ થોડો વધારે, બાકી બધાનો સહકાર સારો છે. કેટલા દિવસથી તમે આ બીએલઓની કામગીરીની અંદર જોડાયો છો આ સર પ્રક્રિયા દરમિયાન? એસઆઈઆર ની પ્રક્રિયાને લગભગ 1.5 મહિનો તો થઈ ગયો અને ત્યારથી આ અમારું શેડ્યુલ થોડુંક ખોરવાઈ ગયું છે ઓફિસનું. અને સાથે જો બેન વાત કરવામાં આવે ડિમ્પલ બેન, તો આના માટે કેટલા માનવ કલાકો અત્યાર સુધી આપ્યા અને આજે ફોન બધાને કરો છો, બધાના ફોન પર વિગતો આવે છે, એના માટે કેટલું એક માનસિક લેવલ, કારણ કે ગૃહિણી હોય, ઘર બી સાચવવાનું હોય, ઓફિસ પણ સાચવવાની હોય અને પાછું અસરની પ્રક્રિયા. તો આ વચ્ચે તમે કેવો સમન્વય મેળવી શક્યા અને હાલ આપનું કામ કેટલા ટકા પૂર્ણ થવા આવ્યું છે? કામમાં તો એવું છે કે હજી મારે લગભગ 250 જેટલા મતદારનું ડોક્યુમેન્ટ્સ લેવાના બાકી છે અને ઘણીવાર અમારે રાત્રે 2 અને 3 વાગ્યા સુધી પણ આ કામ, કારણ કે ઘરનું કામ કર્યા પછી અમુક વાર આ કામ અમારે લેવું પડે, તો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું ઘણીવાર રાત્રે 2 અને 3 વાગ્યા સુધી પણ કર્યું છે. હવે સાથે જો વાત કરીએ તો રવિવાર અને શનિવાર, આ શનિ રવિની રજાઓ હોય છે, બીજો અને ચોથો, અને ખાસ કરીને શિક્ષકોને તો રવિવારે રજા જ હોય છે. તો એ જે તમે સમય આપો છો એનું વળતર કોણ આપશે, ક્યારે આપશે ને ક્યારે આવશે? એકચ્યુઅલી આની વળતર રજા હોય, પણ અમે જે કામગીરી કરી એ ડિસેમ્બર મહિનામાં કરી. વળતર રજાનો નિયમ એવું કે તમે જે સાલમાં કામગીરી કરી હોય ને એના એન્ડ સુધી એ વળતર રજા મેળવી લેવી, પરંતુ ડિસેમ્બર એન્ડમાં જ અમારી કામગીરી હતી, ડિસેમ્બર ને નવેમ્બરમાં.
તો લગભગ એની તો અમને વળતર રજા નહીં મળશે, પણ હવે પછીની કદાચ આશા રાખીએ છીએ કે જાન્યુઆરીની મળશે. તો આ બધી પરિસ્થિતિ તમે જુઓ કે ભાઈ નવેમ્બર ડિસેમ્બર તો ભૂલી જાઓ, પણ કદાચ જાન્યુઆરીમાં રજા મળે એવી શક્યતા. અને તમે અત્યારે પણ જુઓ તો બીજા અધિકારી જે ખરા બીએલઓ તરીકે જે એક શિક્ષક છે, અને એ અત્યારે પણ ફોન પર લોકોને ફોન કરીને એમની પાસેથી માંગણીઓ કરી રહ્યા છે કે ભાઈ આટલા કાગળિયા બાકી છે, આ વ્યક્તિના કાગળિયા બાકી છે, ને પહોંચતા કરો. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન મિત ભદોરીની સાથે હું મહેશ ભટ્ટ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.